નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે શીખ્યા હતા. આજે આપણે યુનિટ 3નું રીડિંગ 1 છે, મેનેજ યોર સ્ટ્રેસ. તમારા સ્ટ્રેસને, તણાવને કેવી રીતે મેનેજ કરવો, કઈ રીતે સંચાલન કરવું, એના વિશે આપણે શીખવાનું છે. આ યુનિટમાં અલગ અલગ એક્સરસાઇઝીસ આપેલી છે, એવા મુહાવરાઓ આપેલા છે કે જેની પ્રેક્ટિસ કરીને તમે તમારા સ્ટ્રેસ પર કંટ્રોલ કરી શકો છો અને રિડ્યુસ કરી શકો છો. આજના જ ન્યૂઝપેપરમાં એક એવો આર્ટિકલ છે કે ભાઈ કોવિડ-19ને કારણે વિશ્વના 10% લોકો છે એ ડિપ્રેશનથી પીડાય છે, તણાવથી પીડાય છે. તો આપણા તણાવને કેવી રીતે ઘટાડવો, કઈ રીતે દૂર કરવો, એના માટે થોડીક એક્ટિવિટીઝ આપેલી છે, થોડુંક બેઝિક એનું આપેલું છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, કે આપણું માઇન્ડ, આપણું મન, આપણી ઇમોશન્સ, આપણી લાગણીઓ અને આપણું બોડી, આપણું શરીર છે, આર ઓલ ક્લોઝલી, આ બધા બહુ ક્લોઝલી, નજીકથી ઇન્ટરલિંક્ડ મીન્સ થાય આંતરિક રીતે જોડાયેલા છે. આ બધું સાથે કામ કરે છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા આ ત્રણ વસ્તુ છે, આપણું માઇન્ડ, આપણી લાગણીઓ અને આપણું બોડી છે, એ સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ, તે તમને મદદ કરે છે. ડિસ્ટિંગ્યુઝ એટલે ઓળખવામાં, પારખવામાં, ભેદ ઓળખવામાં, તફાવત કરવામાં. ધેમ મોર ક્લિયરલી, કે તેઓ તમને વધુ સ્પષ્ટ રીતે ઓળખવામાં મદદ કરે છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે જો તમે આ બધાને સેપરેટલી એડવર્બ આપેલું છે. સેપરેટલી મીન્સ અલગ અલગ રીતે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો છો તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી, કે તમારી માનસિક ક્ષમતા છે એ તમારી ક્ષમતા છે ટુ કન્સન્ટ્રેટ. શા માટે? તો ભાઈ કન્સન્ટ્રેટ થવા માટે. કન્સન્ટ્રેટ મીન્સ થાય એકાગ્ર થવું. કન્સન્ટ્રેટ મીન્સ એકાગ્ર થવું. તમારી માનસિક ક્ષમતા છે, તમારી એકાગ્ર થવાની ક્ષમતા છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી ઇન્ફોર્મેશન છે અંદર લેવાની. ટેક ઇન એટલે અંદર લેવાની. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કે ઓલ્ડ મીન્સ જૂની અને નવી માહિતીઓ છે યાદ કરવાની. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, એક એવી સ્થિતિમાં રહેવાની ટુ થિંક લોજિકલી, કે જેમાં તમે લોજિકલી, આ બી એડવર્બ છે, કે જેમાં તમે લોજિકલી મીન્સ તાર્કિક રીતે છે એ વિચારી શકો છો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, કે તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી, શા માટે? અભ્યાસ કરવા માટે. આ બધી બહુ કોમન થિંગ્સ છે, તમે બધા જાણો જ છો કે અભ્યાસ કરવા માટે, કામ કરવા માટે, ડેઇલીના જીવનમાં આપણી માનસિક ક્ષમતાની જરૂર પડે છે, માઇન્ડની જરૂર પડે છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ, એટલે મનમાં ઠાલવા માટે, મનમાં બેસાડવા માટે. અ કન્સ્ટ્રક્ટિવ મીન્સ થાય રચનાત્મક. ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કે કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક અને વર્કેબલ એટલે કામ કરી શકાય તેવા કામો છે ઓન યોર લાઈફ, કે તમારા જીવનમાં બેસાડવા માટે. એન્ડ ટુ મેક, અને લેવા માટે. રેશનલ મીન્સ થાય વ્યાજબી અથવા યોગ્ય કહી શકો છો. એન્ડ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રોજિંદા નિર્ણયો લેવા માટે આપણે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. આપણી માનસિક ક્ષમતાને કારણે જ આપણે આ બધું કરી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ. રચનાત્મક અને કામ કરી શકીએ તેવા ક્રમો છે આપણા મનમાં આપણે લાદી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હવે એક એક્ઝામ્પલ આપેલું છે. ઇફ યુ હેડ ધી ચોઇસ, જો તમારી પાસે એક ચોઇસ હોય, એક પસંદગી હોય, ઓફ વોકિંગ ટુ વર્ક, કે કામ ઉપર જવાની ચોઇસ છે. વોકિંગ એટલે ચાલીને, ઓર ટેકિંગ ધી કાર, અથવા તો કાર લઈને. બે ચોઇસ છે તમારી પાસે કામ ઉપર, તમારી ઓફિસે જવાની, સ્કૂલે જવાની, કાંઈ બી. એક તો ચાલીને જવાની અને એક છે ટેકિંગ ધી કાર લઈને જવાની અથવા કોઈ વ્હીકલ લઈને જવાની. ધી ફેક્ટ ધેટ, પછી બીજી એક બાબત એવી છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, કે સખત વરસાદ આવી રહ્યો હોય. એન્ડ યુ હેડ અ કોલ્ડ, હવે બીજી બાબત તમને કન્ડિશન એવી આપી છે, એક તો તમારે ઓફિસે જવાનું છે, બે ચોઇસ છે, ચાલીને જવાની અને કાર લઈને જવાની. હવે ફેક્ટ બીજી એવી છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, સખત વરસાદ આવી રહ્યો હોય. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને પાછું તમને શું હોય? કોલ્ડ મીન્સ શરદી હોય. કુડ લીડ યુ, લીડ એટલે ના તરફ લઈ જઈ શકે છે, દોરી શકે છે. કુડ લીડ યુ ટુ ધી ડિસિઝન, તમને એ નિર્ણય તરફ દોરી શકે છે કે
ઇટ વોઝ બેટર ટુ ટેક ધી કાર, કે કાર લઈને જવું વધુ બેટર રહેશે. આ જે નિર્ણય લેવાની ક્ષમતા છે એ આપણી માનસિક ક્ષમતા છે, આપણી મેન્ટલ કેપેસિટી છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, આ એક યોગ્ય વ્યાજબી નિર્ણય હશે. બેઝડ ઓન, ના પર આધારિત, ધી કરંટ સર્ક્યુમસ્ટેન્સીસ, કરંટ એટલે હાલના, સર્ક્યુમસ્ટેન્સીસ એટલે થાય સંજોગો, કે હાલના સંજોગો ઉપર આધારિત નિર્ણય લેવાની આ એક યોગ્ય નિર્ણય હશે. આગળના લેક્ચરમાં આગળ આપણે જોઈએ કે હજી આનો બેઝ આપેલો છે, પછી એક્સરસાઇઝ આપેલી છે. ચલો આગળ જોઈએ. ચલો આગળ જોઈએ આપણે. ધી માઇન્ડ ઇઝ અ રેશનલ, કે તમારું મન છે, આપણું માઇન્ડ છે કે રેશનલ એટલે યોગ્ય, લોજિકલ, તાર્કિક પાર્ટ ઓફ યુ, કે તમારો એક યોગ્ય એક તાર્કિક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે. ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે ઇમોશનલ ના હોય એવી, લાગણીશીલ ના હોય એવી પસંદગીઓ કરવામાં તમારી મદદ કરે છે. ટુ સ્ટોર, સંગ્રહ કરવામાં. એન્ડ રિટ્રીવ મીન્સ પુનઃ પ્રાપ્ત કરવામાં. ઇન્ફોર્મેશન, કે માહિતીનો સંગ્રહ કરવામાં આપણા માઇન્ડમાં, અને એ સંગ્રહ કરેલી માહિતીને પાછી મેળવવામાં મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર કરવામાં મદદ કરે છે. એન્ડ કેલ્ક્યુલેટ, અને ગણતરી કરવામાં આપણું મન છે, આપણું માઇન્ડ છે, આપને મદદ કરે છે. ઇટ ઇઝ ધી કાઉન્ટર પાર્ટ ટુ ધી ઇમોશન્સ, કે આપણું મન છે તે કાઉન્ટર પાર્ટ છે ઇમોશન્સને. ઇમોશન્સ એટલે લાગણીઓનો કાઉન્ટર પાર્ટ મીન્સ થાય અડધો ભાગ, અડધિયું છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, કે અ ગુડ એક્ઝામ્પલ, એક સારું ઉદાહરણ ઓફ ઇન્ટરેક્શન મીન્સ આંતરિક ક્રિયા બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, આપણી મન અને ઇમોશન્સ વચ્ચેનું એક આંતરક્રિયાનું સારું એક્ઝામ્પલ છે ઇઝ એક્ઝામ નર્વિશ. નર્વિસ મીન્સ થાય છે બેચેની. નર્વિસ મીન્સ થાય છે બેચેની, એટલે આપણી મન અને આપણી જે લાગણીઓ છે એની આંતરિક ક્રિયાનું સારું ઉદાહરણ છે એક્ઝામ નર્વિસ, જે પરીક્ષાની બેચેની હોય છે એ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ, કે તમારી માનસિક ક્ષમતાએ તમને મદદ કરી હોય છે. ટુ રિટેન એટલે જાળવી રાખવામાં. રિટેન મીન્સ થાય જાળવી રાખવામાં. વોટ યુ હેવ રિવાઇઝડ, કે તમે જે વારંવાર પરીક્ષાના આગળના દિવસોમાં રિવાઇઝ કર્યું હોય, રીડિંગ કર્યું હોય, આ બધું જાળવી રાખવામાં તમારી માનસિક ક્ષમતા મદદ કરે છે. યુ નો યોર સ્ટફ એટલે તમારી આંતરિક બાબત. સ્ટફ એટલે ભરેલું, તમારા મનમાં શું ભરેલું છે, કેટલું તમને યાદ રહેલું છે એ તમે જાણો છો. બટ વેન યુ એન્ટર ધી એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે એક્ઝામ રૂમમાં પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને ઇમોશનલ થવાના ચાલુ થઈ જાઓ છો બાય એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, અપેક્ષા રાખીને. ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલી, કે પેપર છે મુશ્કેલ હશે, ડિફિકલ્ટ હશે, આવી અપેક્ષા કરીને. એન્ડ ઇમેજિનિંગ ફેલર, ઇમેજિન એટલે કલ્પના કરવી, ફેલર એટલે નિષ્ફળતાની કલ્પના તમે કરવા માંડો ત્યારે, જ્યારે તમને પેપર અઘરું લાગે છે ત્યારે. ઓલ ઓફ અ સડન, ત્યારે અચાનક જ શું થાય છે, જ્યારે આવું તમારે થાય છે, પરીક્ષામાં રૂમમાં પ્રવેશો છો અને પેપર આવે છે ને તમે એવી અપેક્ષા કરવા માંડો છો, પેપર છે અઘરું છે, ફેલ થશો, ત્યારે ઓલ ઓફ અ સડન અચાનક જ ધી કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કે જે આપણે કાળજીપૂર્વક જે માહિતી સ્ટોર કરેલી છે, કે જે વસ્તુ આપણે બહુ કેરફુલી પાકી કરેલી છે, સમજેલી છે, ઇઝ નો લોંગર અવેલેબલ, તે ત્યાં હવે લાંબો સમય ત્યાં અવેલેબલ ઉપલબ્ધ હશે નહીં, મીન્સ કે ભૂલાઈ જશે તમને. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધી વે, બેર્ડ એટલે અવરોધરૂપ થાય છે, બાધારૂપ થાય છે. ધી વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી જે ઇમોશન્સ, તમારી લાગણીઓ છે, તમારા આંતરિક માહિતીનો સ્ટોર છે, તમારી યાદશક્તિ છે, એને બેર્ડ ધી વે એટલે કે બાધારૂપ થાય છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ, કે નીચેની કોઈ પણ રીતે તમે તમારી જાતને રિએક્ટ કરતી જોવો. થોડાક પોઈન્ટ્સ આપેલા છે આગળ, હવે એમાં જોઈએ તમે શું રિએક્ટ કરો છો, તમને કોઈ લાગુ પડે છે એમાં. ચલો આગળ જોઈએ. ચલો આગળ જોયું તો આગળના પેરેગ્રાફમાં એવું હતું કે શું તમે નીચેના કોઈ પણ પોઈન્ટ્સમાં તમને કોઈ લાગુ પડે છે, કોઈ પણ મુદ્દાઓ તમને લાગુ પડે છે. તો જોઈએ ક્યાં મુદ્દાઓ છે, જોઈએ આપણે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, કે તમને તે મુશ્કેલ લાગે છે. ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે કોઈ બાબતો ઉપર, કોઈ પ્રશ્ન ઉપર કન્સન્ટ્રેટ કરવું, એકાગ્ર થવું તમને મુશ્કેલ લાગે છે. સેકન્ડ છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન,
લેટિંગ ડાઉન એટલે થાય નિરાશ કરવું. ફ્રિકવન્ટલી, આ બી એડવર્બ છે. ફ્રિકવન્ટલી એટલે થાય વારંવાર, કે તમારી મેમરી છે, તમારી સ્મૃતિ છે, તમને વારંવાર નિરાશ કરી રહી, તમને કંઈ યાદ નથી રહેતું, એના કારણે તમે વારંવાર નિરાશ થાવ છો. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, કે તમારા મનમાં બહુ બધી ડિફરન્ટ થિંગ્સ છે, ડિફરન્ટ બાબતો છે, ડિફરન્ટ તમારા આઈડિયાઝ છે, બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ, પણ તમે કોઈ ક્લિયર, કોઈ સ્પષ્ટ વિચારને ગ્રેસ્પ કરી શકતા નથી, જકડી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ, કે આ દિવસોમાં તમે ઓફન એટલે વારંવાર, અનડિસાઇડેડ એટલે અનિર્ણાયક, તમે કંઈ નિર્ણય ના લઈ શકતા હોય એવા છો તમે આ દિવસોમાં. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને પાછું આ તમારા માટે અનટિપિકલ એટલે અસામાન્ય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, કે તમે હવે એવા કામો કરવામાં મેક લોંગર, કે વધુ સમય લો છો, ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ઇટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે યુ વેર એબલ, જે તમે સક્ષમ હતા, યુ વેર એબલ, જે તમે સક્ષમ હતા, કે હવે તમે એવા કામો કરવામાં વધુ સમય લો છો, જે કામો કરવામાં તમે વધુ સક્ષમ હતા. કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, ક્વાઇટ એટલે ખૂબ જ, ક્વિકલી એટલે ઝડપથી, કે જે કામો કરવામાં તમે ખૂબ ઝડપથી કરવામાં સક્ષમ હતા, એવા કામો કરવામાં તમે વધુ સમય લો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ, તમે બહુ બધી વસ્તુઓ, બહુ બધી બાબતો શરૂ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ એક પણ પૂરી કરતા નથી. આ બધા પોઈન્ટ જો તમે આમાં રિએક્શન કરો છો, જો એકમાં બી તમે યસ છે, તો ધેટ મીન્સ યુ આર સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ, ડિપ્રેશન. જો આમાં તમે એકમાં બી તમે હા કહો છો, તમે કન્સન્ટ્રેટ નથી કરી શકતા, તમારી મેમરી તમને નિરાશ કરે છે, કે તમારા મનમાં બહુ બધી બાબતો છે પણ કોઈ સ્પષ્ટ વિચારને તમે પકડી શકતા નથી, આ દિવસોમાં તમે અનિર્ણાયક છો, અથવા એવા કામો કરવામાં તમે વધુ સમય લો છો જે તમે ખૂબ ઝડપથી કરવામાં સક્ષમ હતા, અથવા તો તમે બહુ બધી બાબતો શરૂ કરો છો પણ એક પણ પૂરી કરતા નથી. આગળનું લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે હવે. ચલો આગળ જોયું કે પેલા થોડાક પોઈન્ટ્સ આપેલા હતા, એ પોઈન્ટ્સમાં જો તમને લાગુ પડે છે, જો તમે યસ કહો છો, ઇફ યસ જો હા, then it gives a sign, તો એક સાઇન આપે છે, એક નિશાની આપે છે, ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, માનસિક તણાવ તમારામાં રહેલો છે. ધી બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, કે તમે જેટલા સારી રીતે સ્ટ્રેસ સાથે ડીલ કરશો, વ્યવહાર કરશો, ધી લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી તમારી માનસિક ક્ષમતા છે એટલી ઓછી, લેસ અફેક્ટેડ એટલે એને એટલી ઓછી અસર પડશે. ધી ફોલોવિંગ એક્સરસાઇઝીસ, કે નીચેની જે એક્સરસાઇઝ, આગળ આપણે એક્સરસાઇઝ શીખવાની છે, એ તમને સ્ટ્રેસ કઈ રીતે રિડ્યુસ કરો, ઓછો કરો, એમાં હેલ્પ કરશે. ધી ફોલોવિંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ, કે નીચેની એક્સરસાઇઝ તમને મદદ કરશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, એટલે કે સારી એવી સ્ટ્રેસ તણાવની, રેઝિલિયન્સ મીન્સ થાય છે સ્થિતિસ્થાપકતા, બિલ્ડ બાંધવા માટે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, તમારી જાતને રીબેલેન્સ કરશે, ફરી સમતોલન કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ, જો તમારી માનસિક ક્ષમતા પહેલેથી સ્ટાર્ટેડ ટુ સફર, પીડાવાની શરૂ થઈ ગઈ છે, ડ્યુ ટુ સ્ટ્રેસ, તણાવને કારણે. આગળ આપણે જોઈશું કે થોડીક એક્સરસાઇઝીસ આપેલી છે કે જે તમને સ્ટ્રેસને કઈ રીતે રિડ્યુસ કરવો અથવા તમારી જાતને ફરી કઈ રીતે રીબેલેન્સ કરવી એમાં તમને હેલ્પ કરશે. ઓકે.